લક્ષાબેન ડી સોલંકી। આજે બનાવશું આપણે ભરેલા ભીંડાનું શાક। તો એના માટે આપણે ભીંડો લીધો છે, જીરું લીધું છે, હિંગ વઘારવા માટે લીધી છે, હળદર લીધી છે, મરચું, ધાણા જીરું અને મીઠું, લીલા ધાણા લીધા છે અને ખાંડીને લસણ લીધું છે। તો તેલ લેશું અને બનાવવાની શરૂઆત કરશું। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો આપણે પહેલાં ભીંડો કાપી લેશું। આ રીતનું આ કાપવાનું, આ કાપવાનું, આ રીતના આમ કટકી કરવાની। બધી સિંગ આ રીતે કાપી લેશું, આ મૂકી દઈશું અહીંયા। બધી આ રીતે બનાવી નાખશું। બધા ભીંડાને સુધારી લીધો છે। તો હવે આપણે ભીંડા ભરવા માટે મસાલો બનાવી દઈશું। લસણ નાખશું, આ ધાણા, આ મરચું, હળદર, આ ધાણા જીરું અને આ મીઠું આપણે થોડુંક જ નાખશું। આ હિંગ ને જીરું બે રાખશું વઘારવા માટે। હવે તેલ નાખશું થોડુંક, તેલ નાખશું અને ભેળવી નાખશું। હવે સારું બધું મિક્સ કરીને ભેળવી નાખશું સારું। આપણે મસાલો સારી રીતનો ભેળવાઈ ગયો છે। હવે આ સિંગમાં ભરી લેશું। આ સિંગ હોય આ રીતની આમાં ભરી લેવાનો, હળવું હળવું ભરવાનો। બધી આ રીતની સિંગ ભરી લેવું। આપણે બધો મસાલો સિંગની અંદર ભરી લીધો છે। હવે આને વઘાર કરી લઈશું। તો ગેસ ચાલુ કરશું, હા તેલ નાખીશું, અને ગરમ થવા દઈશું તેલને। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આ જીરું નાખશું, હવે હિંગ નાખશું, હવે સિંગુર નાખી દઈશું બધી અંદર। આને તેલમાં શેરવી નાખશું ખાલી। આપણો ભીંડો સારી રીતનો સડી ગયો છે। આને નીચે ઉતારી લઈ આવો, ગેસ બંધ કરી દઈએ। આપણા ભરેલા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે। એને હવે સર્વ કરી લઈશું।
દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.